પ્રકરણ 75 આંખ. રામબાઈ, ઘરડું શરીર, 80 વર્ષ તરફ ધીમે ધીમે જતું જૂનું થઈ ગયેલું એ શરીર. કુદરત જાણે કોઈ ઢળતી સાંજે બગીચામાં ખૂણામાં ઉગેલા ગુલાબની પાંખડીઓને ધીમે ધીમે સૂકવી રહી હોય અને એક પછી એક પાંખડી ધરા ઉપર પડી જતી હોય એમ રામબાઈના શરીરના અંગ સુકાઈ રહ્યા હતા. રામબાઈની એક આંખ બાળપણમાં જ દરિયાકાંઠે બેઠા બેઠા ચૂલામાં નાખવાનું લાકડું ભાંગતી સમયે ઉડેલી ફાંસને લીધે જતી રહેલી. તેણે કોઈને કહેલું નહીં. હવે છેલ્લા અમુક મહિનાઓથી બીજી આંખે પણ ઓછું દેખાતું હતું. ટપાલ લખી શકાતી ન હતી. આંખો આખો દિવસ ભીની રહેતી. 10 ફૂટ દૂરથી વધુ દૂર કશું દેખાતું નહીં. ઘણીવાર ડેલીમાં કોઈ આવે અને રામબાઈને બોલાવે તો રામબાઈ ઓસરીમાં બેઠી બેઠી કહે, ભાઈ અહીંયા ઓસરીની કોરે આવો, મન કળાતું નથી. શરીર થોડું જાડું હતું. છેલ્લા 10 વર્ષમાં શરીર જાડું થઈ ગયું હતું. દિવાલને પકડીને તે ચાલતી. દિવાલના ટેકે બાથરૂમ જતી. દિવાલને ટેકે રસોડામાં જતી. ઓસરીથી ફળિયું 1 ફૂટ નીચું હતું. એટલે રામબાઈએ દાદરા પાસે ચતુરભાઈની મદદથી દોરડું બાંધેલું હતું. એ દોરડું પકડીને જ તે ફળિયામાં જતી. આંખ પછી નબળું પડેલું અંગ હતું છાતી. છાતીમાં હાંફ ચડતો. કોઈ ઢળતી બપોરે ફળિયામાં કચરો વાળવા જાય અને સાવરણો લઈને હજુ થોડું ચાલે ત્યાં છાતીમાં હૃદયની ધમણ વધી જાય. છાતીમાં કશુંક થાય એટલે આખું શરીર ખોટું પડી જાય. આંખે અંધારા આવે. કપાળે પરસેવો વળે. કમરમાં મણકા સતત દુખવા લાગે. પગમાં ખાલી ચડી જાય. રામબાઈને ખૂબ હાંફ ચડતો. કમર ખૂબ દુખતી. ગોઠણની ઢાંકણ ઘસાઈ ગઈ હતી એટલે ચાલવામાં ખૂબ તકલીફ પડતી. ક્યારેક ખેતરે એકવાર આંટો મારવા જવું હોય તો પણ એ સવારે 7 વાગે નીકળી હોય અને 10 વાગે પહોંચે. રસ્તામાં 10 જગ્યાએ બેસવું પડે. આ અમુક વર્ષોમાં તો એ આખો દિવસ પલંગ પાસે જ રહેતી, સૂતી રહેતી. ફોન આવે તો ઉપાડે. હા, ખોડાભાઈના દીકરા પરસોત્તમભાઈએ રામબાઈને નોકિયા કંપનીનો એક સાદો ફોન લઈ આપેલો. અંદર BSNL કંપનીનું સિમ કાર્ડ હતું. દર મહિને પરસોત્તમભાઈ ચલાલા બેઠા બેઠા બેલેન્સ નાખી દેતા. પરસોત્તમભાઈએ એક નોટબુકમાં બધા સગાવાલાઓના નંબર મોટા અક્ષરે લખી આપ્યા હતા. એ નોટબુક ભેગા એક 38 બેતાળાના ચશ્મા હતા જે રામબાઈ ક્યારેય પહેરતી નહીં. એમાં કશું દેખાતું નહીં. રોજ રામબાઈને બપોરે 2 વાગ્યે BSNL કંપનીના ફોન આવે. રામબાઈ ઊંઘમાંથી ઉઠે. ફોનને ચાર્જિંગમાંથી કાઢે. ધીમેથી ફોન ઉપાડે. પછી ફોનના સ્ક્રીનને કાન પર રાખીને ઊંધા ફોને સામે છેડેથી આવતો અવાજ સાંભળ્યા કરે. જ્યારે જ્યારે ફોન આવે ત્યારે રામબાઈ ઉઠે. આખી ઓફર સાંભળે. ક્યારેક કોઈ ગીત ગમી જાય તો જે નંબર દબાવવા કહ્યું હોય એ નંબર પણ દબાવે. ક્યારેક ફોનમાં સામે બોલે, બેન તું મારા ફોનમાંથી બેલેન્સ કાપી નાખશે હો. અમાર પુરુષોત્તમ કહેશે કે કંપનીના ફોન નહીં ઉપાડવાના. હાડકાં નબળા પડી ગયા હતા. શરીરમાં નવું લોહી ખૂબ ધીમું બનતું. અંદરના હાડકાં અને ઉપરની ચામડી વચ્ચે રહેલી ચરબી ઓગળીને લબડતી. શરીર જાડું અને ભારે બની ગયું હતું. હાડકાં, સાંધા, છાતી નબળા પડી ગયા હતા. માથા પર વાળ સફેદ થઈ ગયા હતા. પાછળ નાનકડી સોપારી જેવડી અંબોડી રહેતી. હાથ પર લીલા ત્રાજવા રોળાઈ ગયા હતા. નખ સફેદ થઈ ગયા હતા. અને આ ખરતા ફૂલની સુકાતી પાંખડીઓ જેવા શરીરની અંદર હતું અતાગ, અમાપ, અનહદ ચેતનાઓથી ભરેલું અંતર્મન. આત્મામાં જીવતું એક એવું તત્વ જે કોઈ પામી ન શકે. એ ઘરડી રામબાઈની અંદર શું પડ્યું હતું એની ભાળ મળવી મુશ્કેલ હતી. એ આત્મબળના એવા તે આયામ હતા કે કદાચ આ આખું બ્રહ્મ ચલાવતો નાથ પણ ટૂંકો પડે. પોતાની દીકરી દેવીને આકાશ બતાવીને રામબાઈ કહેતી, આ ઓલું દેખાય છે ને એનો કોઈ અંત નથી. આપણી ધરતી તો આની માલિકોર ક્યાંય પડી છે. આનું માપ નથી. બધાય વૈજ્ઞાનિકો અહીંયા બેઠા બેઠા ગણિત માંડે છે. આ તો ઘનઘોર છે.
સારે કોર છે. આને કોઈ ભાળી ગયો તો ઈ એમાં ભળી ગયો. આનું પંડ ક્યાંય શરૂ કે પૂરું નથી થતું. હું તો આંખ્યું બંધ કરીને વિચાર કરું છું કે આ બધુંય કેવું છે, અને મારે પંડે ધ્રુજારી આવી જાય છે. આ લોક જે તત્વનું બન્યું છે એ જ તત્વ પાછું આપણા શરીરમાં છે. બોલ, આપણે બધાય આ બ્રહ્માંડનો જ ભાગ છીએ, અને આપણી અંદર એ પાછું આખું બ્રહ્માંડ છે. પોતાની માના એ શબ્દો સાંભળીને તેની દીકરી શું કહેતી હશે? તે હવે તો મોટી થઈ ગઈ હતી, 15-16 વર્ષની હતી. રંગબેરંગી ડ્રેસ પહેરતી હશે, ચોટલો લેતી હશે, ચહેરા પર તેજ હશે, નાકે નથડી હશે, પગમાં ઝાંઝર પહેરી હશે. તેણે આ છેલ્લા 15-16 વર્ષમાં પોતાની આ જાદુગર માને કેવી કેવી નિહાળી હશે. દેવડીએ પોતાના બાપુને નહીં જોયા હોય. પોતાની મા સાથે તે તો બાળપણમાં કાખમાં બેસીને ખેતરો અને જંગલો અને નદી નાળા રખડી હશે. કેટલી જાદુભરી વાર્તાઓ સાંભળી હશે. પોતાની મા સામે બેસીને માત્ર કલ્પનાઓના સહારે કેવા કેવા વિશ્વ સર્જેલા હશે. થોડા મોટા થઈને માની આંગળી પકડીને ગામમાં શાક કરિયાણું લેવા નીકળતી હશે. પોતાની માને તેણે એક નાનકડા છોકરા પાસે એકડા ભણતા જોઈ હશે. જિંદગીની ઢળતી સાંજે વાર્તાઓ મૂકીને બ્રહ્માંડને સમજવા માંગતી સતખોજી બનવાનું ગાંડું સપનું લઈને જીવેલી માને વિજ્ઞાનની ચોપડીઓ ભણતા જોઈ હશે. દેવડીએ તો પોતાની કશુંક ભાળી ગયેલી માની એક વાતને સાંભળી હશે. કદાચ દેવડીને જ ખબર હશે કે રામબાઈ નામનો જીવ આ ધરતી પર કેવી રીતે જીવેલો. કદાચ દેવડીને જ ખબર હશે કે આખો દિવસ આકાશ તરફ જોઈને બ્રહ્માંડનો તાગ જોયા કરતી પોતાની માની અંદર પણ કેવું ગાંડું ઘોઘવાટ કરતું બ્રહ્માંડ જીવતું હતું. અંતે તો દેવડી રામબાઈનું નહીં પણ બ્રહ્માંડનું સંતાન જ હતી.